જૂનાગઢ મહાનગરપાલિકામાં 1 વર્ષ પહેલાની ભરતીમાં પાસ ઉમેદવારને હજુ સુધી નિમણૂક નથી આપવામાં આવી। ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર સહિત ફિમેલ હેલ્થ વર્કરની પરીક્ષા જાન્યુઆરી 2024માં લેવાઈ, જેનું પરિણામ માર્ચમાં જાહેર થઈ ગયું અને પ્રમાણપત્રોની તપાસ માટે ઉમેદવારોને મે મહિનામાં બોલાવ્યા, પરંતુ હજી સુધી આ ઉમેદવારોને નિમણૂક પત્ર નથી અપાયા, જેને લઈને સવાલ ઊભા થયા। ત્યારે મનપા કમિશનર ઓમ પ્રકાશે જવાબ આપ્યો કે વહેલી તકે રાજ્યના આરોગ્ય વિભાગમાંથી નિમણૂક પત્ર આપવાની જાણ કરવામાં આવશે, એટલે તમામ ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દેવાશે। જો કે આ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી। કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની તમામ પોસ્ટો માટે ભરતી લેવાઈ ગઈ છે। તમામના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે આ પણ થઈ ગયા છે અને કોર્પોરેશન દ્વારા તમામ કામગીરી જે છે આ પૂર્ણ કરવામાં આવેલ છે। સરકારશ્રી દ્વારા આ ભરતી અંગે જે નિમણૂક પત્ર આપવાના થાય છે આને માટે ફરીથી એક લેટર કરવામાં આવ્યું છે। સરકારશ્રી દ્વારા જ્યારે આની અનુમતિ આપવામાં આવશે, અહીંયાથી તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને જ્યારે પણ અમને ત્યાંથી પત્ર આવી જશે અમે ઝડપથી આને નિમણૂક આપી શકીશું।